ચૈતર વસાવાના જેલવાસનો ફાયદો ઉઠાવીને આ લોકોએ તેમના પરિવાર જેવા નજીકના લોકો સાથે કર્યું આવું. હવે ચૈતરભાઈ કોઈને નહીં છોડે. મિત્રો, એક તરફ જ્યારે આપના લોકપ્રિય નેતાને ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે બીજી તરફ તેમના વિસ્તારમાં પક્ષને મજબૂત કરી રહેલા અને તેમના અત્યંત નજીકના નેતાઓને બદનામ કરવાનું એક મોટું રાજકીય ષડયંત્ર રચાઈ રહ્યું હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. દાહોદ અને તેની આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાને તેમની ટીમે સતત મહેનત કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીઓમાં સારો જનાદેશ મેળવ્યો હતો. આ વધતી જતી લોકપ્રિયતાથી અટવાયેલા વિરોધીઓ હવે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓની છબી ખરાબ કરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. હાલમાં આજે ચૈતર વસાવાના ખૂબ જ નજીકના ગણાતા નેતા નરેશ બારિયાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયોમાં નરેશ બારિયા કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે ને તે ઓડિયોને એ રીતે રજૂઆત કરવામાં આવ્યો છે જાણે તેઓ સામેવાળી વ્યક્તિને ધમકાવી રહ્યા હોય. વિરોધીઓ દ્વારા આ ઓડિયો ક્લિપનો ઉપયોગ કરીને નરેશ બારિયા અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે ને તેમને એક હિંસક અથવા ધમકી આપનાર નેતા તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર વિવાદ પાછળનું સાચું ચિત્ર શું છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ તરત જ નરેશ બારિયાએ સામે આવીને આખા મામલાને પોતાની કડક સ્પષ્ટતા કરી છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલા બંને રેકોર્ડિંગ્સ તેમને બદનામ કરવા માટે રચાયેલું એક સ્વાયોજિત ષડયંત્ર છે. નરેશ બારિયાના જણાવ્યા અનુસાર જે વિવાદિત ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાંથી એક ઓડિયો રંધીકપુરના એક છોકરા સાથેનો છે, જેના પિતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તે સ્થાનિક ભાજપ નેતા જસવંત બાબરાનો અત્યંત ફોટોગ્રાફર છે. આ લોકો મોંઘી ગાડીમાં ફરે છે ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ દારૂના ધંધા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત નરેશ બારિયાએ બીજા વાયરલ ઓડિયો અંગે પણ ખુલાસો કરતા કહ્યું છે કે બીજો ઓડિયો એક શિક્ષકના પુત્રનો છે જે પોતે લખોપતિ છે અને તેના પર ભૂતકાળમાં લૂંટપાટ જેવી અનેક ગંભીર ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ આ લોકો પૈસાના જોરેને રાજકીય વગનો ઉપયોગ કરીને પોતાની સામેની એફઆરઆઈ દબાવી દેતા આવ્યા છે. આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને તેમના આંકાઓ પછી તે સ્થાનિક સાંસદો કે જિલ્લા પંચાયતના સભ્યો પોતાની ફેસબુક કે સોશિયલ મીડિયા આઈડી પર ત્યાં ઓડિયો વારંવાર વાયરલ કરીને સાચા નેતાનું ચરિત્ર હનન કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. નરેશ બારિયાએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોઈને ધમકાવવા માટે રાજકારણમાં નથી આવ્યા, પરંતુ તેઓ ગરીબ અને વંચિત આદિવાસી જનતાના હક માટે લડવા અને તેમને રોજગારી આપવા માટે આવ્યા છે. જે લોકો સામે ઓડિયો વાયરલ થયો છે તેઓ કોઈ ગરીબ કે અસહ્ય નથી, પરંતુ મોટી ગાડીઓમાં ફરતા અને બુટલેડિંગ તથા ગેરકાયદેસર કામ કરતા સાથે જોડાયેલા અમીર લોકો છે. તેમણે આદિવાસી વિસ્તારની ભોળી જનતાને અપીલ કરી છે કે ભાજપ દ્વારા રચવામાં આવતા આવા ષડયંત્રોને ફેક ઓડિયો રેકોર્ડિંગથી કોઈને ભરમાવવાની કે ગુમરાહ થવાની જરૂર નથી. અંતમાં નરેશ બારિયાએ ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપે પોતાની સત્તાનો ઉપયોગ પ્રજાના ભલા માટે કરવો જોઈએ. આજે આદિવાસી વિસ્તારની જનતા પીવાના પાણી અને વીજળી તથા રોજગાર માટે તરસી રહી છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.